નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર પંચાયત ચૂંટણી પરિણામ, ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ અને અન્ય પક્ષો પાછળ। જંબુસર તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મતદારોએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે। તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 14 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે અન્ય પક્ષોની સ્થિતિ નીચે મુજબ રહી। ભાજપ 14 બેઠક, કોંગ્રેસ 6, આમ આદમી પાર્ટી 1 બેઠક, અપક્ષ 1। જિલ્લા પંચાયતની બેઠકો પર પણ કેસરીઓ લહેરાયો છે। 4 બેઠકોમાંથી 3 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે। જંબુસરમાં ભાજપે પોતાનો ગઢ મજબૂત રાખ્યો છે, જ્યારે કોંગ્રેસે વિપક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે। સાથે જ આમ આદમી પાર્ટી અને પક્ષે પણ એક બેઠક સાથે ખાતું ખોલાવ્યું છે। કોલેજ ખાતે યોજાયેલ મતગણતરીમાં જંબુસર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોની મતગણતરી યોજાઈ અને જિલ્લા પંચાયતની 4 બેઠકોની મતગણતરી યોજાઈ, જેમાં જંબુસર તાલુકા પંચાયતની 20 બેઠકોની ગણતરી પૂર્ણ થઈ। 20માંથી અમે 13 બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે, તેમજ 1 અપક્ષ ઉમેદવાર જીત્યા છે અને જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકોમાંથી 3 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રની અને રાજ્યની અને આદરણીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અથાગ પ્રયત્નો જે કામો કર્યા છે એના પર જંબુસર તાલુકાની પ્રજાએ મહોર મારી છે અને આખો જંબુસર તાલુકો ભગવામય બન્યો છે। તો સૌ મતદારો, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના સૌ હોદ્દેદારો, સૌ સરપંચો અને તમામ ખાસ તો મહિલાઓ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સહકાર આપ્યો છે। તો આ તબક્કે સૌનો આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। હજુ પણ 2 બેઠકોની ગણતરી બાકી છે, પરિણામ અમારા તરફી જવાનું છે, અમને ખબર છે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાઈ હતી એની મતગણતરી આજે જંબુસર વિધાનસભામાં આમોદ ખાતે તેમજ જંબુસર ખાતે યોજવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। જેમાં આમોદ તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયતમાં 12 જેટલી સીટો જીતીને સરકાર બનાવી રહ્યા છે, તેમજ જંબુસર નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજય થયો છે, તેમજ વિશેષમાં જંબુસર તાલુકા પંચાયતમાં પણ 14 જેટલી સીટો જીતીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। ખાસ તો જિલ્લા પંચાયતની જે 6 સીટો હતી એમાં 5 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી વિજય બની અને આજે જંબુસર વિધાનસભામાં ભગવો લહેરાયો છે। ખાસ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર દ્વારા જે કરવામાં આવેલા કામો, સરકાર દ્વારા આપવામાં આવેલી યોજનાઓ અને જે મળેલા લાભો તે ઘરે ઘરે જઈને, ગામડે ગામડે પહોંચીને, કાર્યકર્તાઓ સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીના કામોને મતદારોએ વધાવી લીધા। અને ખાસ તો હું તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે ન ભૂતો ન ભવિષ્યથી એવો વિજય જંબુસર અને આમોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પ્રાપ્ત કર્યો છે, ત્યારે હું તમામ સંગઠનના તમામ પૂર્વ પ્રમુખો, પૂર્વ મહામંત્રીઓ, સંગઠનના સૌ કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તેમજ સૌ સક્રિય સભ્યો અને સૌ સ્વૈચ્છિક સંસ્થાઓના તમામ વર્ગના લોકો તેમજ સૌ મતદારોએ ખૂબ ભવ્યાતિ ભવ્ય મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ વિજયી બનાવ્યા છે। ત્યારે હું આ તબક્કે સૌ મતદારોનો હૃદયપૂર્વક મસ્તક હું આભાર વ્યક્ત કરું છું અને ચૂંટાયેલા સૌ સભ્યોનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। આવનાર દિવસોમાં આ વિસ્તારમાં ખૂબ સારા કામો થશે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય। તાલુકા પંચાયત સારોદ સીટ પરથી 5મા ટર્મથી જે મુસ્તાકભાઈ જીતી રહ્યા છે તે ગામ લોકોનો પહેલો તો ખૂબ આભાર, મીડિયાવાળાનો બી ખૂબ ખૂબ આભાર છે। અને હવે જે બાકી રહેલા કામ છે એ સંપૂર્ણ રીતે અમે પૂરા કરી દઈશું એવું અમે કહીએ છીએ। અને આ અમારા માટે સરપંચના તરીકે આ અમારી સેમિફાઇનલ હતી, હવે સરપંચ 12મા મહિનામાં આવે છે, એ અમારી ફાઇનલ મેચ હશે। ઇન્શાલ્લાહ અમારી જીત જ રહેશે।
ઓકે. સારોદ અરાર તાલુકા પંચાયતના ઉમેદવાર જે આજે મને વિજેતા જાહેર કર્યો છે. સારોદ ગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે કંઈ મારી ઉપર આશા રાખી છે, જે બાકી કંઈ કામો હશે એ બધા અમે પૂર્ણ કરીશું અને જે કંઈ અમારામાં ખામી હશે એ દૂર કરીને લોકોના કામો કરીશું. આજરોજ જંબુસર તાલુકા પંચાયતની અને ભરૂચ જિલ્લા પંચાયતની 4 બેઠકોની મતગણતરી યોજાઈ, જેમાં જંબુસર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી ફક્ત 2 બેઠકોની ગણતરી બાકી છે. 20ની ગણતરી પૂર્ણ થઈ છે. એમાં 13 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. હમણાં જ છેલ્લા પરિણામમાં અમારી નોબાર બેઠક ઉપર મીનાબેન રમેશભાઈ વસાવા એ જીત્યા છે. જિલ્લા પંચાયતની અમારી કાનવા બેઠક, વેડજ બેઠક અને કાવી બેઠક અમે જીત્યા છે. અને સમગ્ર જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી હું એચ.કે. પટેલ, મેં ડાભા 2 પરથી તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરી હતી. આજે હું ડાભા ઉબેર સીટ પરથી 601ના મતથી વિજય થયો છું. હું ડાભા અને ઉબેર ગામના વડીલો, ભાઈઓ, બહેનો સર્વે મતદારોનો ખૂબ ખૂબ આભાર હૃદયપૂર્વક માનું છું. બીજું કે અમારી સીટ પર ભાજપના કેટલાક લોકો, સિનિયર લોકો અમને હરાવવા આવ્યા હતા. બિલકુલ સાચી વાત. અને એ લોકો અમારા સ્વામીજી કેટલા આદરણીય છે. લઘુમતી કોમના પણ લોકો સ્વામીજીનો આદર કરે છે. એ સાલાઓ એવું કે બાવાએ ખોટી ટિકિટ આપી, એ લોકોને ભાજપમાં રહેવાનો કોઈ હક જ નથી. પડશે. વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય. આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આખા ગુજરાતમાં જ્યારે મતદાન થયું અને ત્યારબાદ આજે 28 તારીખના રોજ મતગણતરી જ્યારે શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જંબુસર આમોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરી રહ્યા છે અને હજી જે બાકી છે એ પણ વિજય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. આ વિજય એ અમારા જે કાર્યકર્તાઓ છે એનો છે, સક્રિય સભ્યોનો છે, સંગઠનનો છે. વિશેષમાં મોદી સાહેબ દ્વારા જે વિકાસના કામો થયા છે તેમજ ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે વિસ્તારના કામો થયા છે એ કામો લઈને અમે તમામ કાર્યકર્તાઓ ગામડે ગામડે ફર્યા, ઘરે ઘરે ફર્યા અને લોકોનો વિશ્વાસ જીત્યો અને વિશ્વાસના ફળ સ્વરૂપે આજે આમોદ તાલુકા પંચાયત, જંબુસર નગરપાલિકા અને જંબુસર તાલુકા પંચાયત અમે બહુમતીથી જીતવા જઈ રહ્યા છીએ. તેમજ જે અગાઉ જિલ્લા પંચાયતની સીટો જીત્યા હતા એ તમામ સીટો પણ અમે આ ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો જીતવા જઈ રહ્યા છે અને અમુક જીતી પણ ગયા છે, બાકી છે એ પણ જીતવાના છે. તો આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, મતદારોનો આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ખૂબ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને ખૂબ મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડ્યા છે. મને વિશ્વાસ છે કે જે ઉમેદવારો જીત્યા છે એ પણ આ વિસ્તારમાં ફરીને ખૂબ બાકી રહેલા કામો પણ પૂર્ણ કરવાના છે તેવી અભ્યર્થના સહ હું જીતેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું અને તમામ મતદારોનો, જંબુસર અને આમોદ વિસ્તારના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આવી રીતે મતદારો સાથ અને સહકાર આપતા રહેશે એવી પ્રાર્થના સહ સૌને ખૂબ ખૂબ અભિનંદન સહ. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે જેમણે મારી પર વિશ્વાસ રાખી અને મને મેન્ડેટ આપી અને મેં પણ એમને નિરાશ ના કરીને 1300ની લીડથી મેં એમને જે જીત કરી બતાવી છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા મારા કાવા તાલુકા પંચાયત સીટના તમામ ગામના જે મતદાર મિત્રોએ મને જે બહુમતીથી જીત આપી છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કિરપાલસિંહ દોલતસિંહ સિંધા, કાવી 17 જિલ્લા પંચાયતનો ઉમેદવાર. આજે ભારતીય જનતા પાર્ટીમાંથી 2075 વોટ અમારો વિજય થયો છે. આખી કાવી જિલ્લા પંચાયતમાંથી મને એટલો પ્રતિસાદ ને એટલો આશીર્વાદ મળ્યા છે કે એમને હું નતમસ્તક વંદન કરું છું. આવો જ આશીર્વાદ આ જ પરિસ્થિતિમાં હું આખા કાવી જિલ્લા મતદારનો ખૂબ જોરથી વિકાસ કરીશ. તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.